પલ્સર 220 આવ્યું છે આપણા જોડે. એમાં કસ્ટમર એવું કીધું છે કે ભાઈ આમાં ઓઇલ લીકેજ થાય છે, તો આપણે એને ચેક કરીએ છીએ. તો અહીંયાથી એક તો જો આ નીચે દેખાય જ છે તમને ઓઇલ સીલ પણ લીકેજ છે, પણ આ પણ છે અને ઉપર પણ ભેજ બહુ આવે છે. એટલે આપણે આનું ખોલીને ચેક કરીએ કે શું તકલીફ છે. તો હું તમને ખોલીને બતાવી દઉં શું તકલીફ છે. જો આપણે ખોલીએ છીએ હવે, જો ઓઇલ નીકળે છે કે નીચે ટગારી મૂકવી જ પડે, ગરમ બહુ છે એટલા માટે થોડી તકલીફ પડે છે. જો આ પેકિંગ અહીંયાથી લીકેજ અહીંયાથી મારે છે બધું, આ દેખાય છે અહીંયા બધું ભેજ આવી ગયું છે. બસ એટલા માટે આ પેકિંગ પણ ચેન્જ કરી દેવાનું અને એ ટ્યુબ મારી દઈશું અને એ ઓઇલ સીલ બંધ, ઓઇલ લીકેજ બંધ. જો મિત્રો આ ઓઇલ લીકેજ બહુ થયું એના માટે જો બધો અંદર કચરો થઈ ગયો, બધો જામી ગયું છે. હવે બધું ક્લીન કરીને પછી આ એક આ ઓઇલ સીલ, એક આ ઓઇલ સીલ ને આખું પેકિંગ વ્યવસ્થિત ચોંટાડીને પછી ફિટ કરી દઈએ એટલે ઓઇલ લીકેજ બંધ થઈ જશે પ્રોપર. મિત્રો આપણે આ ઓઇલ સીલ પહેલાં નીકાળી લીધી છે, આ નવી અંદર લગાવી દઈએ. જો બતાવું તમને, ચેન ચક્કરની ઓઇલ સીલ કહેવાય. એને વ્યવસ્થિત બેસાડી દેવાની. એક અહીંયાથી લીકેજ હતું થોડું, એકદમ ફેસ ટુ ફેસ બેસવી જોઈએ તો ઓઇલ લીકેજ તમારે પ્રોપર બંધ થઈ જ જશે. આ કોલર એને આ ઓઇલ સીલ લગાવ્યા પછી આ કોલર લગાવી દેવાનો. આ કોલર આજની બેસી એટલે તમારે પ્રોપર ઓઇલ સીલ બેસી ગઈ. હવે આ ગેર શાફ્ટની ઓઇલ સીલ પણ એ પણ આપણે ચેન્જ કરી દઈએ, કેમ કે ઓઇલ લીકેજ હતું વધુ એટલે બહુ અંદાજ આવ્યો નથી. આ ગેર શાફ્ટની ઓઇલ સીલ પેકિંગ પણ ચેક કરી દઈએ. જે ઓઇલ સીલો નાખી હતી કારણ કે ઓઇલ બહુ લીકેજ એટલે અંદાજ આવતો નતો ક્યાં ક્યાંથી. આપણે ત્રણ ચેન્જ કરી નાખી, પેકિંગ, આ ઓઇલ સીલ, આ ઓઇલ સીલ ગેર શાફ્ટની, તો ત્રણે ચેન્જ થઈ જાય એટલે એનો પ્રોપર ઓઇલ લીકેજ બંધ. ચલો મિત્રો, જો આપણે પેકિંગ લગાવી દીધું, એના વ્યવસ્થિત આપણે લગાવવું પડે કે સહેજે સાઈડમાં રહી જશે ને તો ઓઇલ લીકેજ પાછું થશે. એટલે આપણે વ્યવસ્થિત પ્રોપર ફિટિંગ કરી દીધું. જો આ પેકિંગ લગાવ્યું આપણે આપણને ફિટ કરી દઈએ. પછી ગાડી થોડી બહારથી વોશ કરાવી દઈએ એટલે અંદાજ આવી જશે.